વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 6219.81 કરોડનું સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલું બજેટ કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગના અધ્યક્ષે જણાવ્યું હતું કે બજેટમાં આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસો કરવામાં આવ્યા છે. વડોદરાને વધુ વિકસિત, સ્માર્ટ, ગ્રીન, સસ્ટેનેબલ, લિવેબલ, રેસિડેન્ટ સિટી બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગયા વર્ષે 1150 કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે 1500 કરોડના કામો કરવામાં આવશે. તમામ વયજૂથને ધ્યાનમાં રાખીને લોકોની સુખાકારી અને જીવન સ્તરમાં સુધારો કરવા તેમજ મટીરિયલ કામને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. સફાઈ ચાર્જનો કરબોજો લાદવામાં આવ્યો નથી. સફાઈ કામગીરીમાં ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરીમાં ધરમૂળથી ફેરફારો કરતા આગામી દિવસોમાં શહેર વધુ સ્વચ્છ અને સુદૃઢ બનશે. ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના સંસાધનના પાણીમાં પણ વધારો કરવામાં આવશે. પૂર નિવારણ અને પૂર નિયંત્રણ કામગીરીમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે. આખું વર્ષ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ વરસાદી કાંસોની સાફ સફાઈ કરવામાં આવશે. તેને ઊંડી અને પહોળી કરવામાં આવશે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે. તળાવો ઇન્ટરલીક કરાશે. આવક વધે તે માટે જૂના બાકી રહેલા વેરાની વસૂલાત કરી આવકમાં વધારો કરવા તંત્ર સઘન કામ કરશે. જમીન વેચાણની આવકનો લક્ષ્યાંક વધારી 151 કરોડ કરવામાં આવ્યો છે. 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી બનાવવામાં આવશે. બજેટ અંગે સામાન્ય સભામાં ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા ઉશ્કેરાઈ ગયા હતા અને શિવરાત્રિના દિવસે નીકળનારી શિવજીની સવારીના ખર્ચને પાલિકાએ હાલ પૂરતી મુદતવી રાખેલી દરખાસ્તને લઈને વિવાદ સર્જાયો હતો. વડોદરા મહાનગરપાલિકાએ તાજેતરમાં જ 1 કરોડના ખર્ચની દરખાસ્તને પરત મોકલી દેતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય સભા ચાલુ થતાં જ અલ્પેશ લિંબાચિયાએ શિવજી કી સવારીની દરખાસ્ત મંજૂર કરવા ચર્ચા કરતા કહ્યું હતું અને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ મુદ્દે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બજેટ રજૂ થતાં જ આજથી 3 દિવસ બજેટ ઉપર ચર્ચા ચાલશે. વર્ષ 2025-26નું મૂળ બજેટ કમિશનરે 50 કરોડના સૂચિત સફાઈ ચાર્જના કરબોજા સાથે સ્ટેન્ડિંગ સમિતિમાં 6265 કરોડનું રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ સમિતિએ 50 કરોડનો સૂચિત કરબોજો ફગાવી દીધો હતો અને બજેટનું કદ વધારીને 6219.81 કરોડ કર્યું હતું. કોર્પોરેશનના બજેટ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 259 કરોડનું બજેટ પણ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે. એમનો વિષય હશે, પણ મેં મારા અંતરાત્માનો અવાજ રજૂ કર્યો છે. જ્યારે શિવજી કી સવારી પવિત્ર શિવરાત્રિના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતાને આશીર્વાદ આપવા માટે આવવાના છે. મુખ્યમંત્રી શ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમમાં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય, કેટલી દુઃખદ બાબત છે. યોગી સરકાર જ્યારે યુપીમાં 8000 કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે, તો માત્ર 88 લાખની દરખાસ્ત મુલતવી કરવી એ કેટલી હદે યોગ્ય છે. જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ 2013થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો એ કેટલી હદે યોગ્ય છે. અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો, એટલી એકે અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય, પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકે અવાજે આ કામ મંજૂર